નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની તારીખ 25/7/2024ના રોજ જે લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। તારીખ 25/7/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર તારીખ 25/7/2024ના દિવસે મૂકવામાં આવશે, જેની લિંક તમને નીચે વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે। તો આ વોટ્સઅપ ગ્રુપની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નો માટે આપેલ વિકલ્પો પસંદ કરો। નંબર 1, નીચે આપેલી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો। તો આપેલ તમામ નીચેના પૈકી કયો પદાર્થ માંડ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? ચૂનો। નંબર 3, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથળ સંકળાયેલ એક તંત્રનો ભાગ છે? ઉત્સર્જન। નંબર 4, નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? ઘાસ, બકરી અને માનવ। નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। કોઈ પણ 3, જેમના કુલ ગુણ છે 3। નંબર 1, કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO છે, ખરું। નંબર 2, ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે, ખોટું। નંબર 3, ચામડું જૈવ વિઘટનીય પદાર્થ છે, ખરું। નંબર 4, બજારમાં જતી વખતે સામાન માટે કપડાની થેલી લઈ જવી જોઈએ એ પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ છે, ખરું। વિભાગ બી, નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્ન પસંદ ઉત્તર કરો। લખો દરેકના 1 ગુણ, જેમના કુલ ગુણ છે 3। નંબર 1, AgNO3ના દ્રાવણને શા માટે તપકરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં AgNO3નું વિઘટન થતું હોવાથી તેને તપકિરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે। નંબર 2, એસિડ વર્ષા કોને કહે છે? જે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે। નંબર 3, બધી આહાર શૃંખલા ક્લોરોફિલ ધરાવતા સજીવોથી શા માટે શરૂ થાય છે? તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૌર ઉર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે। આ કારણે નિવસન તંત્રના પોષક સ્તરોમાં ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે। નંબર 4, ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે? તો લાળ રસમાં એમાઇલેઝ ઉત્સર્જક હોય છે, તે ખોરાકના સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે। નીચેનામાંથી કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરી ઉત્તર લખો। દરેકના 2 ગુણ, કુલ ગુણ છે 4। નંબર 1, સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો। જે અહીં સમતોલિત રાસાયણિકનું સમીકરણ અહીં આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો ધ્યાનપૂર્વક। ત્યાર પછી નંબર 2 છે, એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો આપો। તો એસિડના ગુણધર્મો અને બેઝના ગુણધર્મો। તો એસિડ સ્વાદે ખાટા હોય છે, તે ભીના લિટમસ પેપરને લાલ બનાવે છે, અને તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે। તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H2 મુક્ત કરે છે। બેઝના ગુણધર્મો, બેઝ સ્વાદે તુરા હોય છે, તે ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે। નંબર 3, મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો। તે શા માટે જરૂરી છે? તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી વિભાગ સી છે, નીચેનામાંથી કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરી ઉત્તર લખો। દરેકના 3 ગુણ, કુલ ગુણ 6। નંબર 1, તળાવના નિવસન તંત્રની સામાન્ય આહાર શૃંખલા જણાવો। તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં છે? ત્યાર પછી આપણે જોઈએ નંબર 3, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો। તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો।
વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની તારીખ 25/7/2024ના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF તમે એપ્લિકેશન પરથી મેળવી શકો છો અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તેની પરથી પણ તમે મેળવી શકો છો. વિભાગ ડી, નીચેનામાંથી કોઈ એક પ્રશ્ન પસંદ કરી ઉત્તર લખો. દરેકનો 5 ગુણ, જેમના કુલ ગુણ છે 5. નંબર 1, હૃદયનું કાર્ય સમજાવો. આકૃતિ જરૂરી નથી. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, નકામા કચરાના પ્રકારો જણાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.